સ્કૂલના વિવાદ પર એક મોટા સમાચાર એ છે કે હવે એએમસી બોલાવશે 7th ડે સ્કૂલના મેનેજમેન્ટને. ડેપ્યુટી એમસી અથવા તો ઉપરી અધિકારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અથવા તો કે ઉપરી અધિકારી આ હિયરિંગ કરશે. સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપીને સુનાવણી માટે બોલાવવામાં આવશે. એએમસીએ 99 વર્ષના ભાડા પેટે કરારથી આ જગ્યા આપી હતી. કરાર ભંગ થયાની શોકોઝ નોટિસ પણ અપાઈ હતી અને સ્કૂલ મેનેજમેન્ટે હાઈકોર્ટમાં પિટિશન પરત ખેંચી હતી. 7th ડે સ્કૂલના વિવાદમાં એએમસી હવે આ સ્કૂલના મેનેજમેન્ટને બોલાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનર શ્રી અથવા તેમના ઉપરી કક્ષાના અધિકારી શ્રી દ્વારા 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલને મુદતો આપીને અને એમના જે કોઈ રજૂઆત છે, એમના જે કોઈ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ છે, જે કોઈ રિપ્રેઝન્ટેશન્સ છે લેખિતની અંદર કરવા માટેની સુનાવણી કર્યા બાદ આ અંગે ચોક્કસપણે આખરી નિર્ણય ઓર્ડર કરી શકાશે અને એ ઓર્ડર બાદ જે આગળની કાયદાકીય કાર્યવાહી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકશે.